નમસ્કાર. વિમળા વિદ્યાલય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ 4માં એક્ટિવિટી 5નો અભ્યાસ કરીશું. અહીં બાળમિત્રો અલગ અલગ ઘડિયાળના ચિત્રો આપેલા છે અને દરેક ઘડિયાળની અંદર અલગ અલગ સમય દર્શાવેલો છે. એ સમયને અંગ્રેજીમાં કેવી રીતે લખાય તે આપણે શીખવાનું છે. સૌપ્રથમ આપણે સૂચના જોઈ લઈએ. તમારા શિક્ષક 6 વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે અને આ 6 વિદ્યાર્થીઓ પાસે એક ઘડિયાળનું શું હશે? ચિત્ર. તે દરેક પાસે જાઓ અને તે દરેક ઘડિયાળનો સમય શું કરવાનો છે? નોંધવાનો છે. તો જોઈએ એ ઘડિયાળની અંદર 8:30 વાગ્યાનો સમય બતાવે છે. એને આપણે અંગ્રેજીમાં આ રીતે લખીશું: 8:30. જો ઘડિયાળમાં 9:30 વાગ્યાનો સમય બતાવતું હોય તો 9:30. જો ઘડિયાળમાં સમય 10:30 વાગ્યાનો બતાવતો હોય તો 10:30. જો ઘડિયાળમાં સમય 7:30 વાગ્યાનો બતાવતો હોય તો 7:30. જો ઘડિયાળમાં સમય 6:30 વાગ્યાનો બતાવતો હોય તો 6:30. હવે બાળમિત્રો બાજુનું ઘડિયાળનું ચિત્ર જોઈએ તો તેમાં સમય 4:45 વાગ્યાનો બતાવે છે. તો તેને અંગ્રેજીમાં આપણે આ રીતે લખીશું: 4:45. જો ઘડિયાળમાં 5:45 વાગ્યાનો સમય બતાવતો હોય તો 6:45. જો ઘડિયાળમાં 6:45 વાગ્યાનો સમય બતાવતું હોય તો 7:45. જો ઘડિયાળમાં 7:45 વાગ્યાનો સમય બતાવતું હોય જેની અંદર 10:15 વાગ્યાનો સમય બતાવે છે તો તેને અંગ્રેજીમાં 10:15. એને કઈ રીતે લખાશે? 10:15. જો બાળમિત્રો 11:15 વાગ્યા હોય તો કઈ રીતે લખશું? 11:15. જો ઘડિયાળનો સમય 12:15 વાગ્યા હોય તો 11:12. જો ઘડિયાળનો સમય
સવાર 9 વાગ્યા હોય તો અ ક્વાર્ટર પાસ્ટ 9. બાજુનું ઘડિયાળનું ચિત્ર જોઈએ તો જેની અંદર 3 વાગ્યાનો સમય બતાવે છે તો એને અંગ્રેજીમાં 3 o'clock. જો ઘડિયાળનો 4 વાગ્યાનો સમય બતાવે છે તો 4 o'clock. જો ઘડિયાળનો સમય 5 વાગ્યાનો બતાવે છે તો 5 o'clock. જો ઘડિયાળનો સમય 6 વાગ્યાનો બતાવે છે તો 6 o'clock. જો ઘડિયાળનો સમય 7 વાગ્યાનો બતાવે છે તો 7 o'clock. બીજું જોઈએ બાળમિત્રો ઘડિયાળનું ચિત્ર જેની અંદર 7 વાગવામાં 20 મિનિટ બાકી છે તો તેને અંગ્રેજીમાં 20 મિનિટ બાકી હોય તો 20 to 8. જો ઘડિયાળનો સમય 9 વાગવામાં 20 મિનિટ બાકી હોય તો 20 to 9. જો ઘડિયાળમાં 11 વાગવામાં 20 મિનિટ બાકી હોય તો 20 to 11. બાજુનું ઘડિયાળનું ચિત્ર જોઈએ તો બાળમિત્રો 11 વાગ્યા છે અને કેટલી મિનિટ થઈ છે 8 તો તેને અંગ્રેજીમાં 8 past 11. જો ઘડિયાળનો સમય 11:05 થઈ છે તો 5 past 11. જો ઘડિયાળનો સમય 10:05 બતાવતો હોય તો 5 past 10. જો ઘડિયાળનો સમય 10:07 થયું હોય તો 7 past 10. આ રીતે બાળમિત્રો સમય લખાય છે.